હેલો ગાઈસ, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે જઈ રહ્યા છીએ જોગણી માના મંદિરે। પહોંચી ગયા મોટેરા ચોકડી। અહીંયાથી નીકળશું પાલોદર જવા। તો આપણે પાલોદર જવા નીકળી રહ્યા છીએ। ટન 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 ટન। હવે આપણે સીધા જઈ રહ્યા છીએ રાધનપુર ચોકડી। તો રાધનપુર ચોકડી પહોંચવા આવ્યા। રાધનપુર ચોકડી જવાનો રસ્તો છે સીધો, અને આપણે હવે પહોંચી જઈશું સીધા ચોકડીએ। તો આ રાધનપુર ચોકડી આપણે પહોંચી ગયા છીએ। સામે દવાખાનું છે, આ બાજુ માધવી સ્વીટ છે, અને હવે રાધનપુર ચોકડીથી નીકળશું પાલોદર જવા। સામે દૂધસાગર ડેરી છે, ભારત માતા કી જય સામે ઝંડો દેખાય છે ડેરીનો। અને આપણે હવે જઈ રહ્યા છીએ ઊંઝાના રોડ ઉપર। ટન ટન। તો આ સીધો રસ્તો ઊંઝા તરફ જઈ રહ્યો છે, પણ આપણે પુલના નીચેની સાઈડ ઉતરી જવાનું। અહીંયાથી આપણે ગંડારા જશું। હવે આપણું આવી ગયું છે અંડરબ્રિજ ગંડારું। ટન જય ભારત માતા કી જય। તો આપણે ગંડારાના અંદર બેસી ગયા છે। ટન ટન। બોલ મારી જોગની જય જય જોગની। હવે આપણે રોમુસના ચોકડીએ પહોંચી ગયા છીએ। તો અહીંયાથી આપણે ડાબી સાઈડ વળી જઈશું। એ બાજુ રામુસના ગામ છે। ટન આ બાજુ મોલ છે, આ બાજુ બધા ઘર છે। આ સીધો રસ્તો રામુસના ગામમાં જશે। ટન। બોલો જોગની માતા કી જય। આ ભાઈ પણ મેરડી માના મંદિરે રામુસના દર્શન કરવા જઈ રહ્યા છીએ। ડાબી સાઈડ એક નાનું મંદિર છે। આ બાજુ રોમાપીરના ધજા ફરકે છે। આ રામુસના ગામ ચાલુ થઈ ગયું। તો રામુસના ગામમાં એન્ટર થઈ ગયા આપણે। તો રામુસના ગામમાં આપણે મેરડી માના મંદિરે પહેલાં દર્શન કરીશું। તો રામુસના ગામમાં જમણી સાઈડ વળી જાઓ એ મેરડી માનું મંદિર આવે છે। ત્યાં બધા બહુ ભાવિ ભક્તો આવે છે દર્શન કરવા। બહુ બધા ભક્તોની મનોકામના પૂરી થાય છે। અને આપણે મંદિરના અંદર આવી ગયા। જય મા મેલડી। મેરડી માના આપણે દર્શન કરી લીધા। હવે આપણે બધું જોયું, પછી હવે આપણે નીકળશું પાલોદર જવા। હવે નીકળી ગયા છે। સવારના પોરમાં ગાયો બી નીકળી ગઈ છે, અને આપણે એટલેથી સીધા હવે પાલોદરના રસ્તે। ટન। હવે આપણે બાઇક થોડુંક ભગાવીશું। બધા પાલોદર ચાલતા જાય છે ભાવિ ભક્તો। અને અત્યારે સવારના 8:30 વાગ્યા છે। ટન। અને આપણો પહેલો જ બ્લોગ છે। જો બોલવામાં કંઈ ઉતારવામાં કંઈ એવું હોય તો ઠીક। અને આ બાજુ જમણી સાઈડ સધીમાનું મંદિર આવ્યું છે, જય સધીમાં। તો અહીંયા દર્શન કરી લેવા। પછી આપણે સીધા જઈશું। બધા ભાવિ ભક્તો રસ્તામાં જાય છે ધજા લઈને પાલોદરમાં જોગણી માના મંદિરે। ટન। આ મહેસાણાનો બાયપાસ રોડ છે, એના આપણે અંડરબ્રિજમાં જતું રહેવાનું। પછી સામેથી સીધો રસ્તો દેખાય, પાલોદર રસ્તો જાય છે। એ પાલોદરનું બોર્ડ આવી ગયું। આ પાલોદર ગામમાં
આપણે એન્ટર થઈ રહ્યા છીએ, બધા ભાવિ ભક્તો જાય છે. આપણે ફાઇનલી હવે પાલોદર ગામમાં આવી ગયા. પાલોદર ગામનો ગેટ છે, આવી ગયો. આ સામે મંદિર દેખાય અંબેમાનું છે, ત્યાં દર્શન કરે અને સીધા હવે જોગણીમાના મંદિરે. તો હવે આપણે પહોંચી ગયા જોગણીમાના મંદિરે પાલોદર. તો અહીંયા દર્શન કરી લીધા. બધી પબ્લિક મનોકામના પૂરી કરવા દર્શન કરવા બેઠી છે, બધા ભાવિ ભક્તો. અને આપણે હવે જઈશું જૂના મંદિરે. તો પાલોદર જોગણીમાના મંદિરના જોડે જ જૂનું મંદિર આવેલું છે એક. તો હવે દર્શન માતાજીના કરી લીધા. અમારો પહેલો બ્લોગ છે, તો એ દર્શન કરી લો. જય માતાજી, જય મા જોગણી.